આજે એકદમ લો કેલેરી અને હાઈ પ્રોટીનવાળું ડાયટ રાખ્યું છે. અને આટલી લો કેલેરી હોવા છતાંય મને આખા દિવસમાં ભૂખ કે આમ પેટમાં ખાલી ટાઈપનું ફીલ નથી થયું. ભરેલું લાગે. અત્યારે એક્સરસાઇઝ પછી મારે જે ઓલું પુડલા ખાવ છે હું બતાવીશ આગળ વિડીયોમાં. તોય મને એમ થાય કે મારું પેટ ભર્યું જ છે, મારે ખાવાની જરૂરત નથી, એ ટાઈપનું ફીલ આવે છે. પણ હું ખાઈશ તો ખરી. નાઇન ફ્રેશ થઈને ખાઉં ત્યાં સુધીમાં દિનચર્યા જોઈ લ્યો મારી. દિનચર્યા બતાવ્યા પહેલા હું એક કોષ્ટક બતાવી દઉં, પોષણ મૂલ્ય દર્શાવતું, અંદાજિત પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક. તો તમે આ મુજબ મારી આખો દિવસ રહ્યો છે અને આ પ્રમાણે મેં કેલેરી કાઉન્ટ કર્યું છે બધું. અને તમે પણ આમ સ્ક્રીનશોટ લઈ શકો છો. સવારની શરૂઆત થઈ 7 વાગ્યાથી અને મહેક દુકાનેથી નાસ્તો કરવા આવી ગયા હતા અને મેં જીરા પાણી ઉકળવા મૂકી દીધું હતું. સવારે હું પાણી પીવું વધારે, લીટર 1 જેટલું તો પી જાઉં, પણ બધાને નાસ્તો બનાવી દીધો અને મારું પાણી હજી ગરમ હતું એટલે મને એમ થયું માથામાં તેલ નાખી લઉં, ત્યાં સુધીમાં નવસેકું ગરમ થઈ જાય. એટલે માથામાં ચૂલામાં બેસીને મંડી તેલ નાખવા. માથામાં તેલ નાખીને વાળ બાંધી લીધા અને ત્યાં સુધીમાં તો પાણી નવસેકું ગરમ થઈ ગયું હતું. એટલે આપણે પી લીધું પાણી, જીરા પાણી પી લીધું. અને જીરું પહેલાં તો ન ખાતી, પણ હવે તો હું જીરું ચાવીને ખાઈ જાઉં છું. હમણાં પાછું મેં સ્ટાર્ટ કર્યું, ગરમીમાં તો નથી પીતી. તો મેટાબોલિઝમ આપણું બૂસ્ટ થાય એટલે જીરા પાણી પીવું સારું સવારમાં. ને પછી બપોરે જો 11 વાગ્યા ને એટલે મેં 9 જેટલા જાંબુ ખાઈ લીધા હતા. સિઝન છે અત્યારે જાંબુની, જાંબુ સરસ ના આવ્યા હતા તો મને એમ થયું ચલો એ ખાઈ લો. એટલે 11 વાગ્યે એ ખાઈ લીધા. ને બપોરે આજે મહેકને બહારગામ જવાનું થયું તો મારે કંઈ બનાવવાનું રસોઈનું હતું નહીં. બપોરના 2:30 થવા આવ્યા એટલે મેં કીધું હાલો હું પનીરની ચાટ બનાવું. તો પનીર મેં બનાવેલું પડ્યું હતું ને, તો આ ગાયના દૂધનું પનીર છે, મલાઈ ઉતારેલા દૂધનું. ને એમાં ડુંગળી ને ટમેટા ને મરચાં ને આપણે શું કહેવાય દાડમના દાણા બધું નાખીને 219 ગ્રામ જેટલું થયું. 100 ગ્રામ પનીર હતું. ને એમાં ચાટ મસાલા મતલબ સંચળ ને લીંબુ ને મરીનો ભૂકો એમ ચાટ ટાઈપનું કરીને ખાઈ લીધું હતું. આવી રીતે સિમ્પલ એવું, પણ મસ્ત લાગ્યું હતું. વજન કરીને મેં બધું નાખ્યું હતું એટલે ખ્યાલ પડે. ને મરીનો તાજો ભૂકો નાખ્યો હતો એટલે ટેસ્ટ એનો સારો લાગતો હતો. આપણે મેટાબોલિઝમ માટે મરીનો ભૂકો સારો. છાશ સાથે ખાઈ લીધું બપોરે મેં થોડુંક. એ ઝૂલામાં બેસીને, ઝૂલો તો મારાથી કોઈથી મુકાય જ નહીં મને લાગે. આખી વેટ લોસ જર્ની પૂરી થઈ જાય. 55 કિલો પહોંચી જશે તો એને મરચું લાગ્યું ગંદુ ભડકા જેવું તીખું. એટલે મેં કીધું કંઈક મીઠું ખાવું જોઈએ, તો મીઠાઈ તો ખવાય નહીં. એટલે મેં લીધું અંજીર ખાઈ લીધું એક આખું. તો કંઈક મોઢામાં સારું લાગ્યું. ને પછી રોંઢે કસરત કર્યા પહેલા મેં કીધું હાલો આપણે ચીલા કરવા જ ને, જે પુડલા તો એનું તૈયારી કરી લો. તો લોટ મેં વજન કરી લીધો તો 70 ગ્રામ ચણાનો લોટ ને 30 ગ્રામ સોયાવડીનો લોટ પાવડર. મતલબ મેં જે બતાવ્યું ને 2-3 દિવસ પહેલા વિડીયો, એ પ્રમાણે જ મેં બનાવેલું. પાવડર છે ને જે ઈ જ પાવડર છે. ને આવી રીતે એમાં અજમા ને કસૂરી મેથી ને આદુ મરચું લસણની પેસ્ટ ને એવું બધું નાખીને વજન કરીને લીધો છે લોટની. તો ને પાણી નાખીને આખું ભોરવું કરીને રાખી દીધું. ને ઉપર વહી ગઈ કસરત કરવા. 5:30 વાગે કસરત કરવા ગઈ હતી. ને આજે જે કસરત કરી ને એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. થોડી અઘરી હતી તો મેં અમુક થોડીક કસરત જે નથી થતી એની જગ્યાએ મેં મારી રીતે બીજી કરી, પણ કરી લીધી. ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોઈ લેજો તમે. નાઈ ધોઈને ચાંદની રેડી, હવે જાય પુડલા બનાવવાની છે. બરોબર છે, ચાલો. જો કેટલું અંધારું થઈ ગયું છે અમારે. હજી 6:30 થયા છે. આપણે ગુજરાત કરતાં અમારા ઓડિશામાં વહેલો દી આથમી જાય એટલે અંધારું જેવું તો થઈ ગયું હતું. અને પછી જો મેં ઓલું ઘોડું કર્યું હતું ને, જે આપણે ખીરું પુડલું બનાવવાનું, એમાં થોડુંક પાણી એડ કર્યું અને પુડલા ઉતારી લીધા. મેં 3 પુડલા ઉતર્યા હતા. જો એટલો લોટ લીધો ને એમાંથી મેં 3 પુડલા કર્યા હતા. અને પાછી ઝૂલા ઉપર આવીને બેસીને ખાઈ લીધું. અને દહીંનો એક વાટકો લીધો હતો. ત્યારે તો મેં એમાં મરી છાંટી નાખ્યું હતું. 32 વાર ફોર્મ્યુલાથી ખાઈ લીધું. તો સખીઓ, મારો પ્રયત્ન હંમેશા એ જ રહે છે કે મારા દરેક વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક ઉપયોગી માહિતી અને પ્રેરણા જરૂર મળે. આજે મેં જે ડાયટ લીધો હતો એમાં અંદાજે 60 ગ્રામ જેટલું પ્રોટીન મળી રહ્યું છે. પણ અહીં એક મહત્વની વાત મારી એ કેવી હતી કે જો આપણે પ્રોટીનનું પ્રમાણ વધારીએ ને તો પાણીનું પ્રમાણ પણ વધારવું જોઈએ. પૂરતું પાણી પીવાથી છે ને શરીર સારી રીતે હાઇડ્રેટ રહે છે ને કિડની પર વધારાનું દબાણ પડતું નથી. એટલે હાઈ પ્રોટીન ડાયટ સાથે આપણે પાણી વધારે પીવાનું ભૂલવાનું નથી. અને જો મિત્રો, મારી આ સફર તમને ગમતી હોય, મારા વિડીયોમાંથી કંઈક ને કંઈક શીખવા મળતું હોય કે પછી તમને કંઈ વેલ્યુ મળતી હોય, મોટિવેશન મળતું હોય, તો ચાંદીની ચમકતી દુનિયાને એક લાઈક કરી દેજો, શેર કરજો તમારી સખીઓ સાથે જે મારા જેવી છે, ને મારા જેવી બીજી કોઈ મારી તેરાણી, જેઠાણી, નણંદ, કાકી, મામી, માસી, ફઈ, જેની ભાઈ સાથે, બરોબર છે, જેને આપણે વેટ લોસ કરવાની ઈચ્છા છે પણ શરૂઆત નથી થતી, તો મારા વિડીયોઝ એને પણ બતાવજો.
અને બેલ આઇકન સબસ્ક્રાઇબ કરીને જરૂરથી દબાવજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળી રહે, બરોબર છે. અને તમે મને સપોર્ટ કરો છો એટલે મને પણ રોજ નવા ઉત્સાહ સાથે આ સફર ચાલુ રાખવાની પ્રેરણા મળે છે. બરોબર, ચલો રેડ ક્રોસ બાદ કરી લઈએ. ચલો આજે 12 જૂન 2026 શુક્રવાર રેડ ક્રોસ બાટનું નિશાન, કારણ કે આજનો દિવસ પણ મારો મહિનાનો સોચ્યો તો એવો જ ગયો છે. બાકી તો ફરી પાછા મળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદનીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.